નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વાંસદા ચીખલી રોડ પર કાટસવેલ હાઇવે જળબંબાકાર બનતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. માર્ગ પર પાણી ફરી વળતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાંસદા પોલીસ તાત્કાલિક એલર્ટ મોડમાં આવી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ટ્રાફિકનું નિયમન કરી રહી છે. તેમજ જોખમી સ્થળોએ લોકોને સાવચેત રહેવા સૂચના આપી રહી છે. જ્યાં જરૂરી છે ત્યાં રેસ્ક્યુ કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. પાણીના તેજ પ્રવાહ વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અને સ્થાનિક તંત્ર સતત દેખરેખ રાખી રહ્યા છે. સ્થળ પર બેરિકેડિંગ કરીને જોખમી વિસ્તારોમાં અવરજવર રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વાંસદા પોલીસે તમામ વાહનચાલકોને પાણી ભરાયેલા માર્ગ પરથી પસાર ન થવા, જોખમ ન લેવા અને શક્ય હોય ત્યાં સુધી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. સાથે જ સ્થાનિક લોકોને પણ તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે. હાલ સમગ્ર પરિસ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે. વરસાદ ચાલુ રહે તો સ્થિતિમાં વધુ ફેરફાર થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ સલમાન શેખ.